નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રજા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 4 જૂન 2026 સવારના 11 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલા જ હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બે સાયક્લોનિક સર્ક્યુલેશન એકસાથે સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન અને વરસાદની આગાહી કરી છે। આજે રાજ્યના 16 જિલ્લાઓ સહિત દાદરાનગર હવેલી અને દીવ દમણમાં પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવનાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। અમદાવાદમાં તાપમાન લગભગ 3 ડિગ્રી સુધી ઘટતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે। આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ સહિતના જિલ્લાઓમાં તેજ પવન સાથે હળવો વરસાદ નોંધાયો છે, જ્યારે સુરત, નવસારી, તાપી, વડોદરા, ભાવનગર અને જૂનાગઢમાં વધુ વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ અને વરસાદની શક્યતા છે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ, નવસારી, વલસાડ અને ડાંગ સહિતના વિસ્તારો માટે વિશેષ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 5 જૂન સુધી પ્રી મોન્સૂન પ્રવૃત્તિ સક્રિય રહેશે, જ્યારે 7 થી 9 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે। જોકે જુલાઈ મહિનામાં અલનીનોની અસરને કારણે વરસાદની ગતિવિધિ ધીમી પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આખો દિવસ કાળઝાળ ગરમી અને ઉકળાટ સહન કર્યા પછી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક જ મોટો પલટો આવ્યો હતો। હવામાન વિભાગની આગાહી મુજબ મહેસાણા, રાજકોટ, પંચમહાલથી લઈને મહીસાગર અને અમરેલી સુધીના અનેક જિલ્લાઓમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વીજળીના ચમકારા સાથે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો। આ કમોસમી વરસાદને કારણે સામાન્ય લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી। ગુજરાતની વાત કરીએ તો પાછલા અમુક દિવસોમાં છૂટાછવાયા વરસાદ અને પવનને કારણે ઘણા જિલ્લાઓમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો। હવામાન વિભાગે જાહેર કરેલી નવી આગાહી પ્રમાણે આગામી દિવસોમાં પણ કંઈક આવું જ વલણ જળવાઈ રહે તેવી શક્યતા છે। આ ઉપરાંત હવામાન વિભાગે આગામી દિવસોમાં ચોમાસાની આગેકૂચ અંગે પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ ખાતે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। આ ઉપરાંત આવતીકાલે છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ ખાતે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો 6 જૂનના રોજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર ખાતે ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।